સોનાના ભાવની અંદર આવી ગયો મહાભયંકર વધારો। મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તે રોકાણકારો માટે નફાકારક સંપત્તિ બની છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે, જેના કારણે તે સામાન્ય લોકોની પહોંચની બહાર જઈ રહ્યું હોય તેવું લાગે છે। અને મિત્રો વાત કરીએ તો ભારતમાં પરંપરાગત રીતે સોનાને માત્ર ઘરેણા તરીકે જ નહીં પરંતુ સલામત રોકાણ તરીકે પણ અત્યારે યુઝ કરવામાં આવે છે, અને તેના લીધે જ છેલ્લા કેટલાક સમયથી અંદર મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આજના 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ અને સાથે જ 1 કિલો ચાંદીનો ભાવ જાણીશું આ વિડીયોની અંદર। તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે એના વિશે પણ આ વિડીયોની અંદર જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવો જરૂરી છે, અને આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરરોજના સોના અને ચાંદીના ભાવ મળી રહે અને આવનારા સમયમાં ભાવ કેવા રહેશે તેની પણ મિત્રો માહિતી મળી રહે। જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। મિત્રો વાત કરીએ તો આજે MCX એટલે કે મલ્ટી કમ્યુનિટી એક્સચેન્જ પર સોનાના ભાવની અંદર અચાનક મોટો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આજે માત્ર એક જ દિવસની અંદર 10 ગ્રામ સોનાના ભાવની અંદર વાત કરીએ તો 2320 રૂપિયા, અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 22300 રૂપિયા જેટલો મિત્રો આજે 100 ગ્રામ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના લીધે મિત્રો બજારની અંદર હાહાકાર મચી ગયો છે। અને સાથે ચાંદીના ભાવની અંદર વાત કરીએ તો કાલે મિત્રો વાત કરીએ તો શુક્રવારે ચાંદીનો ભાવ જોઈએ તો મિત્રો શુક્રવારે 2,30,000 ચાંદીનો ભાવ હતો, પરંતુ મિત્રો અચાનક જ ચાંદીના ભાવની અંદર 20,000 રૂપિયા જેટલો વધારો આવ્યો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં, અને ચાંદીના ભાવે 2,50,000ની સપાટી કુદાવી દીધી છે। અને આવનારા સમયની અંદર પણ હજુ ચાંદીનો ભાવ વધી શકે તેવી પણ મિત્રો નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે। કારણ શું મિત્રો? તો કારણ એટલું જ છે કે ચાંદીનું અત્યારે ઔદ્યોગિક માંગમાં વધારે ઉપયોગ થઈ રહ્યો છે, તેના લીધે મિત્રો માંગ વધી રહી છે। ઔદ્યોગિક માંગમાં ચાંદી વધારે વપરાશ થવાને લીધે ચાંદીના ભાવમાં અત્યારે રેકોર્ડ બ્રેક તેજીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અને ઇલેક્ટ્રિક વાહનની જે સિરીઝ બનાવવામાં આવે છે તેનામાં પણ ચાંદીનો ઉપયોગ થવાને લીધે ચાંદીનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે, અને ચાંદી એટલી છે અને માંગ વધવાને કારણે મિત્રો પુરવઠો એટલો મજબૂત આપણી પાસે નથી, તેથી ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। અને મિત્રો આગળ પણ હજુ ચાંદીનો ભાવ વધી શકે તેવી પણ મિત્રો નિષ્ણાતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો વાત કરીએ તો હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર પણ ઘટાડો થવાને લીધે મિત્રો વધારો થઈ રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં। મિત્રો વાત કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય બજારની અંદર $4,549 પ્રતિ અંશથી $4,580 પ્રતિ અંશ સુધી આજના દિવસે કારોબાર થઈ શકે છે સોના અને ચાંદીની અંદર। અને સપાટીએ મિત્રો વાત કરીએ તો જેની પણ જાણ લેવી, અને મિત્રો આ વધારો થશે કે ડોલરમાં ઘટાડો થવાનું મહત્વ સ્થાન પણ સોના અને ચાંદીના ભાવને આપવામાં આવતું હોય છે। તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીની અંદર જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે પણ આપણે વિડીયો આપીએ છીએ। આપણે ગયા વર્ષે દરરોજ વિડીયો અપડેટ આપ્યા છે, અને જે મિત્રોએ આપણા દરરોજ રેગ્યુલર વિડીયો જોયા છે તેવા મિત્રોને અત્યારે ખૂબ જ મોટો ફાયદો થયો છે। કારણ કે મિત્રો આપણે ગયા વર્ષે મિત્રો આપણે અમેરિકાની ચૂંટણી થયા પહેલા કહ્યું હતું કે અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લો। મિત્રો આપણે ડિસેમ્બર મહિનાની લગભગ 15 તારીખ આજુબાજુ એવો વિડીયો આપ્યો હતો કે અત્યારે જ તમે સોના અને ચાંદીની ખરીદી કરી શકો છો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને ફાયદો થઈ શકે। અને મિત્રો એવું જ બન્યું છે કે સોનાના ભાવ ત્યારે મિત્રો 70 ને 75,000ની આસપાસ જોવા મળ્યા હતા, ત્યાંથી લઈને અત્યારે 1,45,000ની સપાટી કુદાવી દીધી છે। એટલે કે લગભગ
70,000 થી લઈને 80,000 રૂપિયા જેટલો પ્રતિ તોલા દીઠ મિત્રો વધારો, અને જે મિત્રોએ એક આખું બિસ્કિટ લીધું છે 100 ગ્રામનું તેવા મિત્રોને 7 લાખથી 8 લાખ રૂપિયા જેટલો ફાયદો થયો છે. તો જે મિત્રોને આપણે વિડીયો રેગ્યુલર જોતા હશે તેમને વધારેમાં વધારે ફાયદો થતો હોય છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, એટલે ઝડપથી તમારા સુધી આ વિડીયોની માહિતી મળી રહે. તેમજ મિત્રો વાત આગળ કરીએ તો ચાંદીની, તો ચાંદીમાં પણ આપણે ત્યારે એવું જ કહ્યું હતું. ત્યારે મિત્રો ચાંદીનો ભાવ ફક્ત 91,000 રૂપિયા હતો. 91,000 રૂપિયા હતો ત્યારે આપણે કહ્યું હતું કે ચાંદીનો ભાવ 1.5 લાખની સપાટી કુદાવી દે એવું શક્યતા છે, અને મિત્રો 3 થી 4 મહિનામાં 1.5 લાખની સપાટી કુદાવી અને મિત્રો ફરી એક વખત ચાંદીના ભાવમાં પણ 1 લાખની ફરી એકવાર સપાટી કુદાવીને આજે ચાંદીનો ભાવ 2.5 લાખની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જેથી જે મિત્રોએ ત્યારે ચાંદીની ખરીદી કરી છે તેવા મિત્રોને બમણાથી પણ વધારે ચાંદીની અંદર રોકાણમાં ફાયદો થયો છે. તો મિત્રો ચાંદી અને સોનાની અંદર રોકાણ શેની અંદર કરી શકાય, અથવા તો સોના અને ચાંદીની અંદર જો ખરીદી કરવી હોય તો કેની કરી શકાય તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. અને આ વર્ષે પણ મિત્રો એવું જ બની શકે છે. અને મિત્રો વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોએ ચાંદીની અંદરથી ગજબનું રિટર્ન મેળવ્યું છે. આમ જોવા જોઈએ તો મિત્રો સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ વર્ષ 2025માં ચાંદીમાં વધારે ગ્રોથ જોવા મળી રહ્યો છે. મિત્રો ચાંદીએ લગભગ બમણાથી પણ વધારે ગ્રોથ આપ્યું છે, કારણ કે મિત્રો ચાંદીનો ભાવ જાન્યુઆરી 2025ની અંદર 90,000ની સપાટી હતો, પરંતુ અત્યારે મિત્રો જોઈએ તો ડિસેમ્બર મહિનાના છેલ્લા કેટલાક દિવસોની અંદર ચાંદીનો ભાવ મિત્રો 2,03,000 થી લઈને 7,000 સુધી ટ્રેડ કરી રહ્યો છે. તેથી મિત્રો ચાંદીએ આ વર્ષે વધારેમાં વધારે પ્રમાણમાં રિટર્ન્સ આપ્યું છે. અને મિત્રો ચાંદી હવે માત્ર એક કિંમતી ધાતુ નથી, પરંતુ તે ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે પણ એક મહત્વપૂર્ણ ધાતુ બની ગઈ છે. આ જ કારણ છે કે તેની કિંમતોમાં વધારો ફક્ત અટકળો દ્વારા જ નહીં, પરંતુ મજબૂત માંગ અને સપ્લાયને લીધે મિત્રો વધારે જોવા મળી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ તો રિપોર્ટ મુજબ મિત્રો ચાંદીની માંગ હવે ફક્ત ઘરેણા સુધી મર્યાદિત નથી. સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો, ડેટા સેન્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI અને ડિફેન્સ સેક્ટરોમાં તેનો ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે. તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો છે. અને ખાસ કરીને ચાંદીના ભાવની અંદર વધારો થવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે ચાંદીની માંગમાં વધારો થયો છે, અને મિત્રો પુરવઠો ઓછો હોવાને લીધે ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો આગળ વાત કરીએ તો અમેરિકાએ ચાંદીને ક્રિટિકલ મિનરલનો દરજ્જો આપ્યો છે, જેનાથી તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વધી રહ્યું છે. અને હવે મિત્રો આપણે આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,264 રૂપિયા. 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,32,640 રૂપિયા, અને 100 ગ્રામ સોનાના ભાવ 13,26,400 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 15,750 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 14,475 રૂપિયા. 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,44,750 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 14,47,500 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 19,500 રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો વાત કરીએ તો આગામી સમયની અંદર પણ સોના ચાંદીના ભાવ વધી શકે. અને ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 240 રૂપિયા. 10 ગ્રામ ચાંદી 2,406 રૂપિયા, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 24,060 રૂપિયા, અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 2,40,600 રૂપિયા જોવા મળી રહ્યો છે. જે મિત્રો ચાંદીના આપણે ઘરેણા બનાવવાના આપણે ભાવ આપીએ છીએ, અને ચાંદીનો મિત્રો લગડીનો ભાવ જોઈએ કે ચાંદીના બિસ્કિટનો ભાવ મિત્રો જોઈએ તો 2,50,000ની ઉપર ટ્રેડ અત્યારે થઈ રહ્યો છે. તેમજ મિત્રો આગળના સમયની અંદર પણ હજુ એકવાર કહી દઈએ કે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવી શકે છે, અથવા કરેક્શન આવે, પરંતુ કરેક્શન કેટલું 1,000 થી લઈને 1,500 જેટલું. તો મિત્રો સોના અને ચાંદી આમ જોઈએ તો મજબૂતાઈ તરફ જોવા મળી શકે છે. અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે. તેમજ મિત્રો વાત કરીએ તો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ BJ ગોલ્ડ એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો.